હલોડાના મૂળ ગૌચરમાં એક એફઆરઆઈ મારા ઉપર આજે પણ કરવામાં આવી, બિલકુલ ખોટી. આ 9મી એફઆરઆઈ છે અને કાંતિ ખોડિયાલ 100 કરોડમાં રાખેલી જે જગ્યા છે એનો ભાવ હાલ 100 કરોડ છે. એટલે મૂળ પૈસા ફેંકો અને તમાશા દેખોવાળી વાત છે. હવે આજની એફઆરઆઈમાં કાયદેસર એના માણસો જ કરે છે, રૂમ એના માણસો રાતે પાડે. અરે યાર, હું કંઈ ઘેર ગામડામાં તો રહેતો નથી, કંઈ ભાઈ બધી જ ખબર પડે છે સીસીટીવી કેમેરાની સામે. આ કાયદેસર એના માણસો મૂળ પાડી દે રૂમને કે એમને પાડીને ચલો એફઆરઆઈ કરી દો. કોઈ બી એ લોકો જે બી કેસ કરે છે તો મૂળ કેમેરાની સામે. હવે આજની વાત કરીએ તો બકરાનું માથું કાપીને કોઈએ વિધિ કરી છે ને એને કેટલાય ગરીબોને રંજાડ્યા છે. કોઈ ગરીબ હશે એને કંઈ માતાની વિધિ કરી છે, એ માણસ સ્પષ્ટ દેખાય છે સીસીટીવીમાં. એને ધંધો, હું 2012થી ગૌરક્ષામાં છું. મેં 100 ગાયોને મૂળ કપાતી બચાવેલી છે. હું બકરાનું માથું ક્યારેય ન કાપું. જીવદયા, હું એવા મારી પાસે 100 પુરાવા છે કે હું જીવદયામાં માનું છું. તો એના જ માણસો આવું કરી અને પછી ખોટો કેસ કરવાનો ને આપણને ફસાવાના. મારી પાસે સાક્ષી છે કે મેં 100 ગાયોને મરતી મૂળ બચાવી છે. 2012થી હું ગૌરક્ષક છું, પણ તોય આવા ખોટી એફઆરઆઈઓ કરવાની. આજે પણ બોલો, પીઆઈ સાહેબને હું સ્પષ્ટ બોલું છું કે જો કેમેરામાં હું હોઉં તો તમતાર બીજી એફઆરઆઈઓ કરું 10, પણ વગર કેમેરાએ આવું ખોટું કરવું એ કેટલા અંશે વ્યાજબી છે. જય માતાજી.